નમસ્તે મિત્રો, ગુજરાતીઓનો પ્રિય તહેવાર મકર સંક્રાંતિ આવી રહી છે. ત્યારે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી રાજ્યના વન વિભાગ અને પશુપાલન વિભાગ મારફતે પક્ષીઓને બચાવવા માટે કરુણા અભિયાનનો તારીખ 10 થી તારીખ 20 જાન્યુઆરી સુધી પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે મારે આપ સૌને વિનંતી છે કે આપણે પતંગ જરૂર ચગાવીએ, પરંતુ આકાશ જેમના માટે અનામત રાખ્યું છે એવા પરમાત્માના સ્વરૂપ જેવા પક્ષીઓને સાચવવાનું અને એને ડિસ્ટર્બ ન થાય એની સૌ કાળજી લઈએ. રાતના પતંગ ન ચગાવીએ અને જે રાત્રે ચાઇનીઝ ફાનસ કે બીજી કોઈનો ઉપયોગ ન કરીએ, ચાઇનીઝ દોરીઓનો અને બીજી એવી વસ્તુઓનો ઉપયોગ ન કરીએ કે જેનાથી પક્ષીઓ ઘાયલ થાય. અને જો પક્ષીઓ ઘાયલ થાય તો આપ સૌને મારી વિનંતી છે કે આ કરુણા અભિયાન હેઠળ આપ સૌ જ્યાં પણ પક્ષીઓ ઘાયલ થતા હોય ત્યાં જે કરુણા વાન છે આપણું તે 1962માં ફોન કરીને એને સૂચના આપો, જેથી આવીને પક્ષીઓને રેસ્ક્યુ કરી જશે અને એને સારવાર પણ આપશે. આવી જ અવનવી માહિતી અને સમાચાર મેળવવા માટે વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.